ચાણસ્મા ખાતે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાએ પ્રજાના પ્રશ્નો જાણ્યા. જનમંચ કાર્યક્રમ અંતર્ગત તમામ પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવેશ. અમિત ચાવડા. ચાણસ્મા શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં ગુજરાત કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાનો ચાણસ્મા વિધાનસભા પ્રશ્નો જાણવા જનમંચ કાર્યક્રમ યોજાયો, જેમાં ચાણસ્મા વિધાનસભા વિસ્તારના લોકો દ્વારા તેમના જે પ્રશ્નો છે કે અધિકારી અથવા સરકારમાં ઉકેલ આવતો નથી તેને સાંભળીને વિધાનસભામાં રજૂઆત કરવાની ખાતરી આપી. ચાણસ્મા ખાતે યોજાયેલ જનમંચ કાર્યક્રમની અંદર ચાણસ્મા, હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના લોકો ઉમટી પડ્યા હતા. ચાણસ્મા પંથકમાં હાલમાં ચાલી રહેલ રેલવેના કામકાજ દરમિયાન જે રેલવે નાળા મૂકવામાં આવ્યા છે ત્યાં પાણી ભરાઈ જતા આજુબાજુના ગામોના સંપર્ક તૂટી જતો હોવાની તેમજ અમુક ગામોમાં નર્મદાનું પાણી નહીં પહોંચતા ખેડૂતોને પણ મુશ્કેલી પડી રહી છે. તેમજ પાટણ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં નીકળતી પાવર ગ્રેડ વીજ લાઇન દરમિયાન વળતર ઓછું અપાતું હોવાના સહિતના ઢગલો પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. ત્યારે તમામ પ્રશ્નો સાંભળ્યા બાદ તમામ રજૂઆત કરનારને તેમના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવવાનો વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ખાતરી આપી હતી. યોજાયેલ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ચાણસ્મા ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર, ચંદનજી ઠાકોર, મનુભાઈ દેસાઈ, નાગજીભાઈ દરબાર, રમેશભાઈ દેસાઈ, વકીલ રાજુભાઈ પટેલ, વરુણ વ્યાસ, જશુભાઈ દેસાઈ, ઝીલિયા સહિતના આગેવાનો તેમજ વિધાનસભાના રજૂઆત કરવા આવેલા લોકો. પ્રવીણભાઈ સથવારા, પાટણ એક્સપ્રેસ, ચાણસ્મા. યોજાયો છે. સૌ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વડીલો, ભાઈઓ, યુવાનો સૌ સાથે મળીને આજે પોતાના પ્રશ્નો માટે અહીંયા જાગૃતિ સાથે આવ્યા છે. અહીંયા વિસ્તારના મુખ્ય પ્રશ્નો જે અહીંયા જોવા મળ્યા કે નગરપાલિકા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડીબાજી છે. નર્મદાના પાણી નથી મળતા, ખેડૂતોને સિંચાઈની સુવિધા નથી મળતી, સ્થાનિક રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નથી. જે રેલવેમાં જમીન સંપાદન થઈ એના આજ દિન સુધી પૂરતું વળતર નથી મળતું. જે પાવર ગ્રીડ પ્રોજેક્ટમાં અહીંયા જમીનો સંપાદન કરવામાં આવી છે, પોલ નાખવામાં આવે છે, એમાં પણ દાદાગીરી કરીને પોલ નાખવામાં આવે છે ને ખેડૂતોને વળતર મળતું નથી. આવા અનેક પ્રશ્નો જે ભાજપ સરકાર, કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, ગામો હોય, જ્યાં મત કોંગ્રેસને બધાને મળ્યા છે એની સાથે વિકાસમાં પણ ભેદભાવ રાખે છે. લોકોને ડરાવવા દબાવવાની રાજનીતિ ચાલી રહી છે. આ તમામ સામે લોકો આજે ખુલીને બોલ